અરવલ્લી બચાવોના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। રાજસ્થાનથી લઈને ગુજરાતના અરવલ્લીના વિસ્તારોમાં લોકો રસ્તા પર આવી અને વિરોધ નોંધાવી રહ્યા છે। આ મુદ્દા ઉપર મંત્રીની પ્રતિક્રિયા આવ્યા પછી પણ વિરોધ યથાવત છે। જોધપુરથી ગઈકાલે જે દ્રશ્ય સામે આવ્યા એમાં પણ વિરોધ ધીરે ધીરે ઉગ્ર થતો હોય એવું જોવા મળી રહ્યું છે। આજે ખેડબ્રહ્મા પાસે ખરોજ ગામ જે છે ત્યાં ગામમાં ચૈતર વસાવાની આગેવાનીમાં આદિવાસીઓ ભેગા થયા છે। મોટાભાગના લોકો એ ખેડબ્રહ્મા અરવલ્લી અને આસપાસના છે, સાથે ડાંગ સાપુતારાથી લોકો પણ આવ્યા છે એવી વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી। આજે ત્યાં ભીડ ભેગી થઈ છે અને એક જ મુદ્દો છે કે અરવલ્લી બચાવવાનું છે। જો અરવલ્લી નહીં હોય કે પછી આપણે આપણા જે પહાડો, આપણી જે જમીન છે એ નહીં બચાવીએ તો પર્યાવરણ કેવી રીતના આગળ જતા આપણે જે શહેરોમાં રહે છે એને તકલીફ તો પડશે જ પડશે, પણ આપણે જે આદિવાસી વિસ્તારો છે જે અત્યારે સંરક્ષિત છે એ વિસ્તારોને પણ ખૂબ તકલીફ પડે એવી સંભાવનાઓ છે। એટલે અરવલ્લીના મુદ્દે ખેડબ્રહ્મામાં આજે બહુ જ મોટી સંખ્યામાં આદિવાસી લોકો ભેગા થયા છે। સાથે ચૈતર વસાવા પણ ત્યાં છે। ચૈતર વસાવા એ સરકારને ચીમકી ગઈકાલે જ આપી હતી કે આટલું બધું થયું છે એના પછી તમે જ્યારે આ જળ જંગલ ને જમીનનો પ્રશ્ન આવે ત્યારે એમાં હંમેશા કાચા ઉતરો છો એવી વાત પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી। આજે ખેડબ્રહ્મા ખાતે ચિંતન શિબિર એવું કહ્યું છે કે ચિંતા વ્યક્ત કરી છે અને આ વિષય પર કેવી રીતના આગળ લડી શકાય એ મુદ્દા ઉપર ચર્ચા થવાની છે। મહાસભાનું આયોજન છે, ત્યાંથી આવેલા દ્રશ્ય પર કરીએ નજર। આપણા પૂર્વજોના હિત માટે ને આપણું આગળનું હિત માટે લડવાનું। કોના માટે? અરવલ્લી ગિરિમાળાઓ કોઈ આજની નથી, વર્ષોથી છે, પણ આ લોકો આ ગિરિમાળાઓને તોડી ને એમના મરતિયાઓને આપી દેવા માંગે છે જમીનો। એટલે આપણે આદિવાસી છે, આદિવાસી છે, आदिवासी से राया देश हमारा है। आदिवासी एकता जिंदाबाद, आदिवासी एकता जिंदाबाद। लड़ेंगे जीतेंगे और लड़ेंगे और जीतेंगे। पहले लड़े से गोरों से, आज लड़ेंगे जोरों से। पहले लड़ेंगे तो गोरों से, आज लड़ेंगे जोरों से। देखो देखो कौन आया, आदिवासी से आदिवासी से राया। गोपाल भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की जय, भारत माता की जय। तो साबरकांठा અને બનાસકાંઠા જિલ્લો હોય એ મોટા ભાગની અરવલ્લી ગિરિમાળાઓ અહીં આવેલી છે। તો એની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એવી છે કે 100 મીટરથી નીચેની જે તળેટી અથવા ગિરિમાળા હોય તો એ તળેટીમાં ગણવી નહીં, અને 100 મીટરની ઉપર હોય ત્રણ ખરીદ કરી અને આ સરકાર આ ઉદ્યોગપતિઓને અથવા કોઈ એમના ઉદ્યોગપતિ મિત્રોને આપી અને ટેકરીઓ ખોદકામ કરવાનું કામ કરવા માટે આયોજન કરતી હોય એવું સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને ઇતિહાસકારોના જાણવા પ્રમાણે જાણવા મળે છે। તો એ ખૂબ ગંભીર બાબત છે। રાજસ્થાનમાં એની ખૂબ મોટી ચળવળ થઈ રહી છે અને એ અનુસંધાને આપણે સૌએ અને આપણા જનનાયક એવા ચૈતરભાઈ વસાવાજી આ ખેડબ્રહ્મા વિસ્તાર અને આજુબાજુ વિસ્તારને જનજાગૃતિ માટે અહીંયા આવ્યા છે, ત્યારે આપણે સૌએ એમની વાત શાંતિથી સાંભળવાની છે અને આ સમાજ માટે ખૂબ જ ગંભીર બાબત છે। આ 90% અરવલ્લીની ગિરિમાળાઓ જો ખાણ ખનીજમાં તૂટે તો આપણું વન્ય, આપણું જીવન છે, આપણું જીવન ખરેખર નષ્ટ થઈ જાય એવી કન્ડિશન છે। પાણીનો જે વિપુલ ભંડાર છે પાણીનો, એ રોકવો પણ મુશ્કેલ થઈ જશે। જીવન માટે જે આ ડુંગળીઓ તૂટે તો જીવવા માટે આપણે ચામડીના રોગો થાય અને કેટલા હરિયાણામાં ભિવાની વિસ્તારમાં આ તળેટીઓ તોડી છે તો ત્યાં પણ એટલી ગંભીર પરિસ્થિતિ આવી છે, 200 થી 300 ફૂટ પાણી નીચે જતા રહ્યા છે। એટલે આ જો અરવલ્લીની ગિરિમાળાઓ તોડવા માટે જો સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે એનો આપણે સૌએ આખા ઉત્તર ભારતના સૌ નાગરિકોએ આ નિર્ણય સુપ્રીમ કોર્ટને બદલવો પડે એના માટે આપણો વિરોધ નોંધાવવો પડશે અને જ્યાં સુધી આપણો વિરોધ પરિપૂર્ણ નહીં થાય ત્યાં સુધી આપણે લડવું પડશે। આ નિર્ણય ક્યાંક ને ક્યાંક વન્યજીવ હોય, આ સમાજ જે મનુષ્ય જીવન છે એના માટે પણ અતિ ગંભીર છે। તો આપણા સૌ અહીંયા મોગેરા મહેમાન આવેલા છે, માન્ય ચૈતરભાઈ હોય, યુવા નેતા યુવરાજસિંહ બાપુ હોય અને ત્યાંથી નર્મદા જિલ્લાથી નિરંજનભાઈ વસાવા આવેલા છે અને સૌ
દાતા ગામથી રાજેશભાઈ દામા સાહેબ આવેલા છે. સૌ અહીંયા ઉપસ્થિત છે.